તો ભાઈ મારા અને મારા ઘરવાળાની અંદર બહુ મેસેજ આવે કે પરેશભાઈ તમારે લવ મેરેજ છે અરેન્જ મેરેજ છે તમે કેવી રીતના ભેગા છે ઘણા લોકો મને પૂછતા કે તમારે અરેન્જ મેરેજ છે કે લવ મેરેજ છે. મારું માંગું લઈને કોણ ગયું મારા પપ્પા જશે તું ગઈ હતી કાંઈ ઘટે મોડી મેળી પણ ઓડી મેળી કઈ બિઝનેસ ખોલો એમાં કેવું કાલે તારો ધંધો અરે માં ખરેખર લોકોનો એવડો સપોર્ટ મળ્યો ને હા ઘણા લોકો તેમ પણ કહે પતિ ભારતી તને પતિ કેવો સારો મળ્યો છે. તો મને પણ સારું જ પાત્ર મળ્યું છે કારણ કે એની ક્યારેય મારો મોબાઈલ ચેક નથી કર્યો મારા આગળ છે નથી બધી વસ્તુમાં એ મતલબ કે હું કોમ્પ્રોમાઇઝ કરી લઈ ભાઈ સાફ સફાઈ કરવા લઈ જવા 6 મહિનાનો 3 વર્ષ હા સોરી 3 વર્ષ ફેમિલી કેમ છો મજામાં છો કે તમે લોકો મજામાં હશે પહેલા તો બધાને જય દ્વારકાધીશ જય મા મોગલ રાધે રાધે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે અને રામીમાં મારા ગાડી ગીરના હાવજને લઈને બેઠા છે જય દ્વારકાધીશ રામીમાં જય દ્વારકાધીશ જય માં મોગલ રાધે રાધે બધાને જય શ્રી કૃષ્ણ હાલો આશીર્વાદ આપજો સદા સુખી રહ્યો. કેમ છે ગાંડી ગીરના હાવજ ગીરના ગાવ હાવજ ને તો હેઠું નહીં આખો દિવસ છે ને ભાઈ ઓલું કરે ભારતી એ આયરાની ક્યાં છે શું કરો છો કઈ નહીં શું સમજવારી કાઢીએ જય દ્વારકાધીશ જય મા મોગલ રાધે રાધે બધાને જય શ્રી કૃષ્ણ. શું કઈ બધા મજામાં હો એકદમ મજામાં બધાય. ઘરના બધા મજામાં હો બધાય મજામાં છે જો કઈ કામ તો હમણાં છે ને યાર મનપુ મેળા આવે છે આહા હા ને મારે ફરવા જવાનું છે તારે આવવાનું છે મારી સાથે કે નથી ના મારે તો ન જવાય કારણ કે ભાઈ નાનો છે એટલે મને રહેવા દે નહીં ત્યાં એટલે આપણે ક્યાંય જવાનું થાય નહીં. જો આવું સમજદાર હોય ને તો બહુ મજા આવ્યા કરે રામીમાં તમારે આવવાનું છે તે ઓલો બિઝનેસ ખોલો એમાં કેવું કાલે હે કઈ બિઝનેસ ખોલો એમાં કેવું કાલે તારો ધંધો અરે માં ખરેખર લોકોનો એવડો સપોર્ટ મળ્યો ને કે એની વાત પશુમાં ભૂકા બોલાવી દીધા યાર અમારે મેરે પૂછી નથી શકતા અમે 3 સ્ટાફ નવો બોલાવવો પડ્યો એમ અરે તો ભાઈ માણા નો રાખી લેવાય ધંધો નાણા રાખો માં રાખવા પણ 1 તારીખથી આવે અધૂરો મહિનેથી તો કોઈ ન આવે ને તો આપણે થોડોક એમાં ભોગ દેવો પડે ને ટાઈમ વિતાવવો પડે એક થતો હોય તો 2 કરાય 2 થતો હોય 3 કરાય મારી માં છે ને એમ તો મોટા બિઝનેસમેન છે બરાબર કે ખોટી વાત છે એમ તો આ પણ મોટી બિઝનેસમેન છે ના મમ્મી આપણે શું મોટા બિઝનેસમેન માની બાપની દયાથી આપણે છે બાકી આપણે માં હું તને એમ કહું કે મને તો એ મારું માંગું નાખો કોણ મારું માંગું લઈને કોણ ગયું મારા પપ્પા જશે તું ગઈ હતી કાંઈ ઘટે મોડી મેળી પણ ઓડી મેળી હે હા ઘણા લોકો મને પૂછતા કે તમારે અરેન્જ મેરેજ છે કે લવ મેરેજ છે. આપણે અમારા છે ને ભાઈ મારી તમને અમારા લગ્નને છે ને 10 વર્ષ થઈ ગયા છે કમ્પ્લીટલી એવું લાગતું જ નથી કે ગધડીનું કે 10 વર્ષ થઈ ગયા બધા બરાબર હવે બહુ બધા લોકો કમેન્ટ કરતા તો આજ આપણે છે ને એનો રિપ્લાય આપી જ દઈએ તો ભાઈ મારા અને મારા ઘરવાળાની અંદર બહુ મેસેજ આવે કે પરેશભાઈ તમારે લવ મેરેજ છે અરેન્જ મેરેજ છે તમે કેવી રીતના ભેગા છે ફર્સ્ટ મુલાકાત હું હતી તો આપણે છે ને મારી ઘરવાળીને જ પૂછે એટલે તમને લોકોને ખબર પડે કઈ રીતના આપણે લગ્ન છે તો તમને બધા લોકોને જાણીને નવાઈ લાગશે કે અમારે એરેન્જ મેરેજ છે પણ હા અમારે એરેન્જ મેરેજ છે ને ઘણા લોકો તો એમ પણ કહે છે કે તમને બંનેને જોઈને લાગતું જ નથી કે તમારે એરેન્જ મેરેજ છે ને હા ઘણા લોકો તો એમ પણ કહે પતિ ભારતી તને પતિ કેવો સારો મળ્યો છે ને અટાણે આજથી છોકરીઓને લગ્ન પહેલાં છે ને ઘણી છોકરીઓને તકલીફ પડતી હોય કે મારે કેવો પતિ મળશે કેવું ઘર મળશે કેવું ફેમિલી મળશે એ બધી છોકરીઓને તકલીફ પડતી જ હોય ને આજથી 10 વર્ષ પહેલાં મારે પણ એવી જ તકલીફ હતી. તો પછી તે શું કર્યું તું 2 વર્ષ પછી તને આ તકલીફ પડી તો અરેન્જ મેરેજમાં કેવું હોય કે આપણે લગ્ન નક્કી થાય ને પછી 2-4 મહિના આડા હોય તો આપણે સામેવાળી વ્યક્તિ કેવી છે કે કેવી નહીં ને આપણે ખબર જ ન પડે તો હું આ બધી વિચારીને મને તો રાતે નીંદર જ ન આવતી તો મારી મમ્મી મને છે ને સમજાવતી કે બેન આમ ન હોય આમ ન હોય પણ મને કંઈ સમજ જ ન પડતી. તો પછી તે શું કર્યું તને સમજ ન પડતી તો મને મારી મમ્મીએ એક સલાહ આપીને કીધું કે તું સારા જ્યોતિષ સાથે વાત કરી લે તો મેં વિચાર્યું કે નહીં એ કરવાથી શું ફેર પડશે મારી મમ્મી કે નહીં તું એકવાર વાત તો કરી લે તો તને ખ્યાલ આવે એમ તો પછી મેં છે ને એસ્ટ્રોટ્રેક એપ ડાઉનલોડ કરી અને પ્રિયાજી સાથે વાત કરી અને તેને મારા મનનું ટેન્શન હળવું કરી દીધું. હું પ્રિયાજી સાથે સેટ ઉપર વાત કરતી હતી ને તેમણે છે ને મારી પાસે છે ને જન્મ તારીખ અને સમય માંગ્યો તો થોડીક વારની ગણતરીમાં તો એને મને કીધું કે તમારે અહીંયા લગ્નની તૈયારી થાય છે તમારે શું લગ્ન થવાના છે અને તમે લગ્નને લઈને ટેન્શનમાં છો તો હું તો વિચારમાં પડી ગઈ કે આ બધી મેં કીધું નથી ને આને કેમ ખબર પડી પણ પછી મને વિશ્વાસ આવ્યો કે આને 100% વાત હાસી છે. પછી મેં પ્રિયાજીને પૂછ્યું કે મને કેવો પતિ મળશે તો પ્રિયાજી કહે કે ભારતીબેન ટેન્શન લેવાની જરૂર નથી તમને બહુ સારો પરિવાર
પરિવાર મળશે અને એવું લાગશે જ નહીં કે તમારે એરેન્જ મેરેજ છે અને તમે તમારા પતિને વર્ષોથી ઓળખો છો, એવું જ લાગશે તમને. અને હા, તમે બધે અમારા બ્લોગ જોતા જ હશે એટલે ખબર જ હશે કે અમને કેવો પરિવાર મળ્યો. ને કંઈ પણ ટેન્શન હોય ને તો હું એસ્ટ્રોટેક એપમાં જઈ અને પ્રિયાજી સાથે વાત કરી લો. અને હા, હમણાં જ મેં એની હારે વાત કરીને તો મને એમ કીધું કે તમે તમારા સપનાનું નવું ઘર ખરીદવાના છે. થેન્ક યુ પ્રિયાબેન કે તમે અમને એટલો બધો સપોર્ટ કર્યો છે મારા વાઈફની જેમ. તો તમારે પણ તકલીફ હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે, તમે એપને ડાઉનલોડ કરો અને પેલી ચેટ છે એ બિલકુલ ફ્રી છે. થેન્ક્સ, તારો આભાર. પીવાનું કારણ કે ભાઈ કહેવત છે ને એ એમ કહેતી હતી ને કે મને સારો પરિવાર મળ્યો, તો મને પણ સારું જ પાત્ર મળ્યું છે. કારણ કે એની ક્યારેય મારો મોબાઈલ ચેક નથી કર્યો, મારા આગળ છે નથી, બધી વસ્તુમાં મતલબ કે હું કોમ્પ્રોમાઇઝ કરી લઈ ભાઈ. જેવો માહોલ હોય ને એ માહોલની અંદર ઢળી એમ. સૌથી મેઇન વસ્તુ શું છે કે મારા મમ્મી, કારણ કે મારા ફાધર હવે આ દુનિયાની અંદર નથી રહ્યા. જ્યારે મારા મમ્મી ઓલા અહીં જો ટાંકો છે, ટાંકાથી નીચે પડી ગયા હતા બરાબર, ત્યારે એની બે પગની પીની ભાંગીને ભૂકો થઈ ગઈ હતી. 6 મહિના ખાટલે રહ્યા હતા તો મારા મમ્મીને સાફ સફાઈ કરવા લઈ જવા. 6 મહિનાનો 3 વર્ષ. હા સોરી 3 વર્ષ. તો એ 3 વર્ષ મારી વાઈફે ટૂંકમાં મારા મમ્મીની બહુ સેવા કરી અને એ મને અતિ આનંદ થયો એમ કે ભાઈ એ મારા મમ્મીને એના મમ્મી જેવું સમજે. મતલબ કે ભાઈ એ જે વસ્તુ છે ને મતલબ કે અંદરથી ફિલિંગ છે ને બહુ સારી છે અને મજા આવે. ભાઈ એક ફેમિલી આખી સેટ છે, માતાજીની દયાથી 2 નટખટ માતાજીઓ છે બરાબર, ને એક કૃષ્ણ કનૈયો હોતો છે બરાબર, દ્વારકાનો નાથ, ગાંડી ગીરનો હાવજ. અને મારા મમ્મી છે, અફસોસ એક વાતનો છે કે મારે આગળ કંઈ નહોતું, મારા પપ્પાએ મને ઝીરોમાંથી હીરો બનાવ્યો છે ને આજે મારે આગળ ગાડી, મકાન, સારા બધું છે. પણ અફસોસ એક વાતનો છે કે આજે મારી પાસે મારા પપ્પા નથી એમ. કાશ એ જીવતા હોત તો આજે એની હરેક ખુશી પૂરી કરી. ટૂંક સમયની માલી પર મારે એવું કરવું છે કે ભાઈ પર્સનલ આપણી ગાડી બુક કરાવી છે. અને ક્યાં મોકલવા છે મમ્મીને? જાત્રા મોકલવાના છે. હા, કારણ કે બધા બાળુભાઈ છે ને પાડોમાંથી જાત્રામાં ગયા છે બરાબર. તો એ લોકો એમ કહેતા હતા મારા મમ્મીને કે તમે આવવા દો, પણ મારા મમ્મીની પગની 2 પીની ભૂકો થઈ ગયેલી છે એટલે યાર એ નહીં જઈ શકે, કારણ કે એ ન હાલી શકે. તો પૈસા આપણે ગાડી બુક કરાવીને મારા મમ્મીને લઈને જવાનું છે, પ્રોમિસ છે એ હું ઘણા સમયથી કહેતો આવું છું. પણ થોડોક હું કામમાંથી બધામાં ફ્રી થઈ જાઉં એટલે મારા મમ્મીને લઈને એક બીજે ક્યાંય જાઉં કે ન હરિદ્વાર જવું છે ફૂલ ફેમિલી સાથે, ગાડી આખી કેરી વેન કરીને જવું છે ને. ઓહો, બધાય ઘર ફેમિલીને જાવું હોય એટલે કંઈ ટેન્શન જ નહીં, બધાય ભેરા હોય એટલે કોઈ ઉપાધિ તો ધૂમ ધૂમ ટેણાઓ કહેતા નહીં, એવું કંઈ ન હોય. કહેતા કેટલી ખુશ છે મારી સાથે રહીને. એમ પહેલાં હું વિચાર્યું હતું આમ હું પેલા તે વિશે તમને હું અહીંયા મારા ઘરે તો એમ કે થોડું સારું હતું એમાં, એટલે અહીંયા પરિસ્થિતિ નબળી હતી એ પ્રમાણે જ મારા ઘરે સારું હતું તો મને એમ થયું કે મને હું અહીં જોઈને દઈ દીધી. હું જોઈને દઈ દીધી એમ. હશે થોડી જિંદગીમાં કહેવત છે ને કે ધીરે ધીરે જિંદગીમાં આગળ વધીએ તો કોઈક મહેનતનું ફળ મળે એમ. હા, થોડુંક આગળ વધીએ તો આપણે કઈ વાંધો નહીં ભાઈ, મહેનતનું ફળ મળી ગયું ને આજે છે ને એને જે જોઈએ ને મહેનતનું ફળ મળ્યું કે નહીં બતાય, ક્યાં બતાય આ મહેનતનું ફળ, મહેનતનું ફળ ખાય જ છે. અત્યારે ભાઈ તમારે જવાનું છે મારા દેવર્ષી ફોટો લિંકની અંદર, કારણ કે આપણે બહુ બધા કસ્ટમર રાહ જોઈએ છે કે મારા સબસ્ક્રાઈબર પણ આવે છે. તો ચાલો હવે જઈએ આપણે દેવર્ષી ફોટો લિંકની અંદર. આજે રામનામ છે, તમારે જે કંઈ જમવું હોય આયરાણી જમી લેજો, હું આવીને મારી રીતના જમી લેવું હશે પછી આપણે સાંજે કંઈક બનાવશું. ઓકે ડન, ચાલો જય માતાજી.